આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જયનગર સોસાયટી મફતિયાપુરા મેઇન રોડ રાજકોટ ખાતે આજે વહેલી સવારના રોજ એક 2 વાગ્યાના આસપાસ બનાવ બનેલ, જેમાં દેવસીભાઈ સોલંકી જે છે એમની તીક્ષ્ણ હથિયારથી ઈજા કરીને એમનું મૃત્યુ નિપજાયેલું. એ બાબતે તેમના પુત્ર રાહુલ દેવસીભાઈ સોલંકીના ફરિયાદ આપેલી અને ગુનાની હકીકત જોતા એવી છે કે દેવસીભાઈ સોલંકી છે એમના ઘરના બહાર ખાટલામાં સૂતા હતા. એ દરમિયાન રાત્રિના એમને ઈજા થતા તાત્કાલિક એમના કોઈ રિક્ષાવાળા અજાણ્યા એ સમયે જેનો નંબર છે GJ0388U9266 એને રિક્ષામાં બેસાડીને સારવાર માટે તેમના ઘરના સગા સંબંધીઓ સાથે હોસ્પિટલમાં લઈ ગયેલા. અને એ દરમિયાન તેમનું મરણ ગયેલ. અને ત્યારબાદ આ ફરિયાદી છે જે રાહુલભાઈ, તેમને પાછા પોતાના ઘરે આવતા એમને જાણ થયેલી કે એમના ઘરની નજીક જ એક ડેલો છે, જેની અંદર દૂર દોયા કોમ્યુનિટીના લોકો છે એ સોનું વેસ્ટમાંથી સોનું કાઢવાનું કામ કરે છે. તેમના ત્યાં ડેલાની અંદર ચોરી મૃત્યુ થયો એના પહેલાં ચોરીનો બનાવ બનેલો અને ચોરીના બનાવ દરમિયાન ત્યાં આ મરણ જનાર દેવસીભાઈ સોલંકી છે એમને આ કામના સામેવાળા જે ચોર ઇસમ છે એમની સાથે ઝપાઝપી થતા અને તેના અનુસંધાને ઈજા થતા તેમનું મૃત્યુ થયેલાનું શંકા જતા અને જે ખાતરી થતા તેમને આ બાબતે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ખૂન બાબતની ફરિયાદ આપેલ છે. આગળની તપાસ પીઆઈ આજીડેમ પોલીસ સ્ટેશન કરી રહ્યા છે. હા, મુખ્ય હેતુ તો એમનો ચોરી કરવાનો હતો. એ દરમિયાન પ્રતિકાર થયો હશે અને એ દરમિયાન આ જે ઈજા થઈને જેના કારણે આ દેવસીભાઈનું મૃત્યુ થયેલ છે. સીસીટીવી કેમેરા આ કામના આરોપીઓ તોડી ફોડીને લઈને જતા રહ્યા છે. ડીવીઆર પણ લઈને જતા રહ્યા છે, જેની આગળની તપાસ વિગતવારની કરવામાં આવશે. હાલમાં તપાસ ચાલુ છે. કુલ 4 જેટલા આરોપી હોવાની શંકા છે અને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.